ઓમ સત સદગુરુ મહારાજનો જય. હવે આપણો આગળનો પોઈન્ટ છે કે ભક્તિ એટલે શું. તો ભક્તિનો અર્થ થાય છે અત્ર તત્ર સર્વત્ર એકત્ર, એ જ ભક્તિ છે. એટલે કે ભક્ત ભગવાન અને જગત જ્યારે ભગવદ રૂપ જણાય એ જ ભક્તિ કહેવાય છે. જો કે પ્રથમ નવધા એટલે કે નવ પ્રકારની ભક્તિ આપણા શાસ્ત્રોએ વર્ણવી છે. તેમ છતાં પણ જે દશમી એટલે કે નામી ભક્તિ એ જ શ્રેષ્ઠ છે, જેને ગીતાની ભાષામાં અનન્ય ભક્તિ ઉત્તમ જ કહી છે. નિરાંત કહે છે કે ભક્તિ જાણું ત્યારે ખરી, જગતને નિરખે શ્રી હરિ. પરંતુ ઘણીવાર આપણે ઉપાસનાને જ ભક્તિ સમજી બેસીએ છીએ. પરંતુ જેમ કોઈ પણ સંખ્યાને ભાગતા જે શેષ રહે કે જેના કોઈ પણ ભાગ પડે જ નહીં, આમ ભક્તિનો અર્થ જ ભાગો, એ જ ભક્તિ થાય છે. એટલે જ કહ્યું છે કે ભાગ કરી ત્યાગજો વાતો ત્રણ. આમ ભક્તિ એ સમજનો વિષય છે, નહીં કે કોઈને પણ રાજી કરવા કે પછી ભૌતિક સાધનોથી કે મંત્ર તંત્રથી સિદ્ધ કરી શકાય એ ભક્તિ નથી. એને ભક્તિ માની લેવી નહીં. આમ ભક્તિ કરો પાતાળમાં, પ્રગટ થાય આકાશ. દાબી દુબી ના રહે જેમ કસ્તુરી નિવાસ. અરે જ્યાં જાગવાનું જ છે ત્યાં ત્યાગવા ભાગવા કે માગવાની ભાવના છે, એ ભક્તિ નથી. લોકો તો કહે છે કે જેવી શક્તિ એવી ભક્તિ, પણ સજ્જનો એવું નથી. પરંતુ જેવી ભક્તિ એવી શક્તિ એમ સમજવાનું છે. અરે તન મન વાણી વર્તન અને સર્વત્ર એકત્વ જણાય એનું નામ ભક્તિ છે. ભક્તિનો અર્થ એવો નથી કે તું ચેલો અને હું ગુરુ. આ તો પાખંડ જ છે. અરે ઉત્તમ અને આદર્શ જીવનથી આપણને જે પ્રેરણા મળે એ જ ભક્તિ છે. જ્યાં કોઈનાય પાસેથી કોઈને કોઈ જ અપેક્ષા જ નથી હોતી, એ જ ભક્તિ છે. છતાં પણ બુદ્ધિમાન અગ્રેસરોએ જે જુદા જુદા વિભાગે વિભાજિત કરી છે એને ભક્તિ માનતા હોય છે. આમ ભક્તિ તો અભેદી જ છે, ભેદવાળી નથી. પરંતુ આપણે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમથી ભૂલીને જરાય આગા પાછા ના થવું, એ જ ભક્તિ છે. વળી માતા પિતા, સંત ગુરુ, વડીલ વિદ્વાન અને આપણા ધર્મશાસ્ત્રો આ ચારની મર્યાદા અનુસાર રહેવું, એનું નામ ભક્તિ છે. વળી વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષને ભૂલીને કોઈ પણ આદરીએ એ ભક્તિ નથી, પણ ફજેતી જ છે. જો આપણે આપણા સ્વધર્મને ભૂલીએ તો તરત જ વિકર્મો, દુષ્કર્મો અને ઉપાધિઓ ઊભી થવાની જ છે. એ ભક્તિ નથી. કારણ કે સ્વધર્મ એ બધાનોય ઉપરી રાજા છે, માટે સ્વધર્મ જ સુખરૂપ છે. તેમાં શરમ રખાય જ નહીં. આમ વિવિધ ધર્મોમાં ઉમટી પડાય નહીં. કેમ કે વિવિધ ધર્મો એ જ કજિયાના કારણ છે.
જેનો ત્યાગ કરવો અને જે શાશ્વત અને સનાતન જળવાઈ રહે એનું નામ ભક્તિ છે. આમાં લાજ કે મોભો એવાનો ત્યાગ કરવો તો જ ભક્તિ કહેવાય છે. વળી ગાયો કોઈના પણ પાક ભેરણ કરે તો પણ ફરિયાદ કે સજા તેના માલિકને જ થાય છે, કારણ કે એની એમ નજર છે. બાકી ગાયો તો નિર્દોષ જ છે. એમ આપણી જ ઇન્દ્રિયોને બોધી રૂંધી કે અટકાવી અગર તો આર પાર કાનોને છિદ્રો પાડી દઈ પ્રાણને આહાર પવન પાણીથી ભૂખે તરસે મારી નાખવો, ચારે તરફ પંચાગ્નિ સળગાવી દેહને જલાવી દેવો, અરે બલિદાનો આપવા, કોઈ પણ ભક્ષ્ય અભક્ષ્ય ખાણા કરવા, અરે શું બધાથી કંટાળીને કોઈ અઘોર જગ્યાએ પહોંચી જવું કે પછી સમાધિસ્થ થઈ જવું, શું આનું નામ ભક્તિ છે? ગળામાં મૃતની ખોપરીઓ પરોવી દેવી, ન ખાવાનું, અરે પરીઓ ખોપરીઓ લટકાવી રાખવી, આમાં શું ઇન્દ્રિયોનો કે પછી બીજા પદાર્થોનો દોષ છે? તો ના, કારણ કે તે બધા તો નિર્દોષ ગાયો જ છે. પણ એનો જે માલિક છે એટલે કે ઇન્દ્રિયો જેની છે એને જ સુખ કે દુઃખ પછી અગર તો મરવા જન્મવાની સજા થવાની જ છે. કારણ કે આવા લોકો પોતાના સ્વાર્થ માટે શરીરને છિન્ન ભિન્ન કરી વલોવી નાખે છે. માટે જે શરીર જ ધર્મનું સાધન છે એને જ જ્યાં ત્યાં વેડફી નાખવું, શું આને ભક્તિ કહેવાય? તો ના કહેવાય. કારણ કે રાફડો ગમે તેમ કૂટો, અગર તો પખાલને ગમે તેમ ડામ દો તો એ રાફડા અંદરનો સાપ મરવાનો નથી, અગર તો પાડાનો રોગ જવાનો નથી. એમ દેહરૂપી રાફડો અગર તો પખાલ ગણો તો એની અંદરના આત્માની પરમાત્માની જરૂર છે, તો ઉપરનું કૂટવાથી કોઈ વળે નહીં. બીજું કે કોઈ કહે છે कि मैं ऐसा कर दूं, तैसा कर दूं, चक्की बना दूं, श्राप दे दूं, आशीर्वाद दे दूं, આવા તો આકોટા કરીને ગાજતા હોય છે. પરંતુ એમનો ખુદનો તો જમનો તેડો આવવાનો જ છે, જેને તેઓ અટકાવી જ નથી શકતા. અને મનુષ્ય દેહનો ખરો હેતુ સિદ્ધ કર્યા વગર જ કે સમજ્યા વગર જ ઠાલા જ પાછા આગા પાછા એટલે કે આવ જા કરવાના છે, જન્મ મરણ થવાનું જ છે. તો જેનો આ અર્થ સિદ્ધ થતો નથી, જેને અધૂરિયા જ કહેવાય છે. પણ ભક્ત કે ભક્તિ તો ના જ કહેવાય. પરંતુ જે બધી જ અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા આમ જે સર્વથી પાર જે પ્રભુ વસે છે ત્યાં જવાનું જેને ગમતું જ નથી અથવા એવી શક્તિ જ જેનામાં નથી એને ભક્તિ ના કહેવાય. બાકી વિષયોની ઝંઝાવાટમાં અને વાસનાઓની માથાકૂટમાં તો કોણ નથી બ્રહ્મા પર્યંત. આમ આવી માથાકૂટમાં જ આયુષ્ય પૂરું થઈ જાય છે અને પ્રભુ મિલન તો થયું જ નહીં, તથા આશાઓ તૃષ્ણાઓ રહી ગઈ. શું આ ભક્તિ છે? તો ના, આ તો ખીલેથી ધૂંસરે અને ધૂંસરેથી ખીલે, છૂટવાનું તો મળ્યું જ નહીં, અર્થાત મુક્તિ ના જ મળી. માટે કોઈ સંત સદગુરુની સેવા કરીને એના શરણે જઈ તેમની જુક્તિ જાણી લેવી,
કે જેનાથી તમામ બંધનોના દરવાજા ખુલ્લા જ થઈ જાય એવી માસ્ટર ચાવી એ જ ભક્તિ છે. આમ જે સર્વનો બેલી છે એ જ સદગુરુ છે. આમ ગુરુ ભક્તિ એ જ ભક્તિ કહેવાય છે. જે ભવોભવની સદગતિ કરે છે એ જ ભક્તિ છે. બાકી મનોરંજનનો આ વિડીયો છે એમ સમજવું, કોઈના દોષ જોરાવા માટે નહીં. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.